જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। હાલોલ શહેરના ગાંધી ચોક ખાતે નવી શાક માર્કેટ તરફ જવાને રસ્તે હરિજનવાસના નાકા પાસે રાજેન્દ્રકુમાર ઓમપ્રકાશ શર્મા નામના ઈસમની કાચી પતરાવાળી લાકડાની બનાવટી ચીજવસ્તુઓ સહિતની અન્ય ઘર વપરાશની વસ્તુઓના વેચાણની વર્ષો જૂની દુકાન આવેલી હતી કે જેમાં સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી આ દુકાનને અગાઉ પણ નગરપાલિકા તંત્ર દ્વારા હટાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વીજ મીટર પણ કાઢી નાખવામાં આવ્યું હતું, તેમ છતાં સરકારી જમીન પર દબાણ કરી ઊભી કરાયેલા દુકાન હટાવવામાં આવી ન હતી, જેમાં વર્ષ 2022માં પણ આ દુકાનને હટાવવા માટે નગરપાલિકા દ્વારા તંત્રને નોટિસ પાઠવવામાં આવી હોય છતાં કાચી પતરાવાળી દબાણમાં આવતી દુકાન આજ દિન સુધી હટાવવામાં ન આવતા મંગળવારના રોજ બપોરના સુમારે હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર, હાલોલ નગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ સહિતના કર્મચારીઓ સાથે જેસીબી મશીન લઈને આ દુકાનને તોડી પાડવા માટે આવ્યા હતા, પરંતુ દુકાનના સંચાલક રાજેન્દ્રકુમાર શર્માના પરિવારજનોએ દુકાન તોડી પાડવા માટેનો વિરોધ દર્શાવી દુકાનના ઓટલા તેમજ દુકાનની અંદર બેસી જે દુકાન તોડવાનો ભારે વિરોધ કર્યો હતો। નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર હાલોલ નગરપાલિકાના દબાણ શાખાના કર્મચારીઓ સહિતના કર્મચારીઓ સાથે જેસીબી મશીન લઈને આવ્યા હતા। હાલોલ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી તેને સમગ્ર મામલાને થાળે પાડવા માટે પોલીસે દરમિયાનગીરી કરી વિરોધ કરી રહેલા પરિવારજનોને દુકાનથી દૂર કર્યા હતા, જે બાદ હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા જેસીબી મશીનની મદદથી કાચી પતરાવાળી દુકાન તોડી જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી કે જેમાં હાલોલ નગરપાલિકા તંત્ર દ્વારા વર્ષો જૂની કાચી પતરાવાળી દુકાન તોડી પાડવાની કામગીરી કરાઈ રહી હોવાને લઈને કામગીરી જોવા લોકો ઉમટી પડ્યા અને ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા। જ્યારે જાણવા મળતી વિગત મુજબ આ કાચી પતરાવાળી દુકાનને બિલકુલ અડીને એક નવી પાકા બાંધકામ સાથેની પતરાવાળી દુકાનના દુકાન માલિક રાજેન્દ્રકુમાર શર્માની કોઈ સખીદાતા દ્વારા બનાવી આપવામાં આવી હતી અને આ દુકાનનો કબજો છોડી નવી દુકાનમાં ધંધો શરૂ કરવા નગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હોવા છતાં ગેરકાયદેસર દબાણ કરી ઊભી કરાયેલ આ દુકાનને કબજો છોડવા તેઓ તૈયાર થતા ન હતા, જેમાં નગરપાલિકાની અવારનવાર લેખિત તેમજ મૌખિક સૂચનાઓ છતાં તેઓ દુકાન છોડવા તૈયાર ન થતા પોલીસ બંદોબસ્ત સાથે કાચી પતરાવાળી દુકાન તોડી પાડવામાં આવી હતી। 2022માં આજે જગ્યાએ દબાણ તોડ્યું ગાંધી ચોકમાં એને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તે ખાલી કરતા નહોતા। એટલે એમને વારંવાર કહેવા છતાં પણ તેઓ આજે કરું કાલે કરું એમ કરી અને સરકારી જગ્યા ઉપર એમને પતરાનું દબાણ કરી રાખેલું। તો આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા આ જે કાચું દબાણ હતું તે તોડી અને જે ટ્રાફિકની સમસ્યા અને ખાસ કરીને પાર્કિંગની સમસ્યા છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા।